હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો સવારમાં પાણી સાટી દીધું છે। તો અહીંયા ટ્રેક્ટર બોલાવ્યું છે ખેડાવવા માટે। તો અહીંયા છે ને બહુ જ ઉબડ ખાબડ હતું, એટલે પછી ટ્રેક્ટર બોલાવ્યું છે સરખું કરવા માટે। તો ટ્રેક્ટર આવ્યું છે અંદર, તો ખેડી દે એટલે સરસ થઈ જાય। ઉબડ ખાબડ હતું એટલે ટ્રેક્ટરથી ખેડાઈ નાખ્યું, તો સરસ થઈ ગયું। તો ચા નાસ્તો તો ક્યારનો થઈ ગયો। તો ટ્રેક્ટર આવ્યું તો એ બી ખેડાઈ નાખ્યું, તો ખેડાઈ ગયું, એક સરખું થઈ ગયું। તો ઘાસ વીણવાનું બાકી છે। તો સાંજના 3 વાગ્યા પછી એક ભાઈ બોલાયા છે વીણવા માટે, તો એ વેણી સાફ કરી દેશે। તો હું બનાવું છું હવે જમવા, ડુંગળી બટેકાનું શાક। અને અહીંયા નેટ જ નથી આવતું એટલે વિડીયો અપલોડ થતો છે નહીં, માટે ફેસબુકમાં બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો છે, વિડીયો જ નહીં અપલોડ થતો। ભાગ્ય એક જ વિડીયો તે પાછો 2-3 કલાકથી મૂકેલો હોય તો જ એક વિડીયો અપલોડ થાય છે। યુટ્યુબ ઉપર તો થતો નહીં, કલાક સવારનો મૂકેલો, સાંજે અપલોડ થયો, આજે અત્યારે બી મૂકેલો છે, નહીં થતો। બહુ પ્રોબ્લેમ થઈ ગયું, નેટવર્ક એકદમ ધીમું થઈ સ્લો થઈ ગયું છે। તો બેસી ગયું છું, તો સુરબીન 2 જણ જમવાવાળા છે એટલે બનાવી દઈએ ફટાફટ ડુંગળી બટાકાનું શાક। જે શું બનાવું કંટાળો તો અત્યારે, આજે તો ડુંગળી બટાકાનું શાક, સાંજે ભીંડા બનાવશું વિચાર છે। મેં ફટાફટ જમવા બનાવી દીધું, સુરબીએ શાક બનાવ્યું, મેં રોટલી કરી, જમવા બેસી ગયા છે। તો 2 જણ છે જમી લે, મિસ્ત્રી લોકોનું કામ ચાલુ છે હજી, એ લોકો ભાગે જમશે। અમે કેટલા વાગે બેઠા છું? 12:30 વાગ્યા। તો જમી લઈએ, બ્લોગમાં બની રહેજો। વરસાદનો સમય થઈ ગયો છે, તો આજે છે ને સુરબીને પાણી સાટવાનો વારો છે, સાટે છે જોઈ। તો પાછળ કોટ થઈ ગયો, અમારે પાછળ થઈ ગયું, અહીંયા ખેડાઈ નાખ્યું એટલે ટ્રેક્ટર નાખીને બહુ મસ્ત થઈ ગયું, ખેતર જેવું થઈ ગયું। તમે સુરભી પાણી સાટશે જોઈ, મજા આવે સુરભી। તો એક સાઈડ થઈ ગયું છે, તો આ બાકી છે, આટલું પુરાણ આવે છે એટલે પુરાઈ જાય, કાલે જીસીબી આવવાનું છે। તો ઘાસ વેણવાનું તો હમણાં વેણાવ્યું, એક કાકા બોલાયા હતા, તો કાકાને 2 જણ થઈને અમને કર્યું, કમ્પ્લીટ થઈ ગયું છે। એ બધું ઘાસ વેણું ચોખ્ખું કરી નાખ્યું છે, હજી નાવાનું બાકી છે અમારે। હમણાં ના આવીશું, 8 વાગી ગયા છે, હજી જમવા બનાવવાનું છે, એટલે 8:30 થઈ ગયા છે, હજી જમવા બનાવવાનું બાકી છે। બધું કામ કરતાં કરતાં બહુ મોડું થઈ જાય છે, પાણી સાટવામાં બહુ મોડું થઈ જાય છે। સુરબી પાણી સાટતી, હું તો અહીંયા તો ઘાસ હતું ને એ બહુ વેણતી હતી, કાલે જીસીબી તો આ બધું ઘાસ ખેડાયું તો ઉપર આવી ગયું હતું નથી, એક મજૂર કર્યું હતું એમ। તો પછી હમણાં ના આવી, સુરબી ના આવી, તો મારા કપડાં ધોવાના હતા, તો કપડાં ધોઈ કાઢ્યા। તો હવે છે ને જમવા બનાવવાનું છે, તો હવે જમવા બનાવવાનું છે, તો જમવા બનાવી દઈએ ફટાફટ। શું બનાવીએ, કંટાળો આવે છે થાકા ઉપર। તો ગાઈસ અમારું જમવા બની ગયું, તો માથું બી ઓળ્યું જ નહીં, તો મેં ફટાફટ જમવા બનાવ્યું, ખીચડી વઘારી, રોટલી બનાવી, તો દહીં ખીચડી અને ડુંગળી બટાકાનું શાક છે। તો સુરબી દહીં લઈને બેઠી છે, ટીવી જોતી જઈ, 2 જણ એકલા છે। તો દહીંમાં મરચું નાખ્યું છે મેં, ડુંગળી બટાકાનું શાક છે અને ખીચડી વઘારી છે। રોટલી મારા માટે કરી હતી સ્પેશિયલ, એટલી ખીચડી ખાઈને રાતે ઊંઘ ના આવે। તો 1 રોટલી સુરભી માટે, 2 રોટલી મારા માટે। તો ગાઈસ અમે જમી લઈએ।